નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલના માધ્યમથી રમેશ રાણા અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિઝિટ કરજો. અત્યારે એક સરસ મજાનો ફેસ્ટિવલ છે. આવતીકાલે એ તહેવારની ઉજવણી આ શાળાના વિદ્યાર્થીઓ કરવાના છે અને એ તહેવારના પ્રારંભે એટલે કે અગાઉના દિવસે આપણે શાળાની અંદર ફેસ્ટિવલનું આયોજન કર્યું છે, જેમાં તમામ વિદ્યાર્થીઓ જોડાણા છે. આ તબક્કે આપણે વિશ્વને અને આપણા સમગ્ર ભારતના દેશવાસીઓને એક સરસ મજાનો સંદેશ અમારી શાળાના સિનિયર શિક્ષક કિરીટભાઈ સબોસના અને સાથી શિક્ષક જગદીશભાઈ પરમાર બંને આપવાના છે. તો આ તબક્કે આપણે સાહેબ પાસેથી સાંભળીએ. કિરીટભાઈ સાહેબ. નમસ્કાર સાહેબ. આવતીકાલે ગુજરાતનું એક મહાપર્વ એટલે કે ઉત્તરાયણ, અને મારી શાળા એટલે કે નેકારિયા પ્રાથમિક શાળા, તાલુકો વગડ, જિલ્લો બનાસકાંઠા. આજે હું પતંગવાસીઓને જણાવવા માગું છું કે આ પર્વ એક મહાપર્વ છે. દરેકને આ પ્રિય તહેવાર ઉજવવા માટે લોકો થનગની રહ્યા હોય છે, પણ આ ઉત્સવ મનાવવા માટે આપણે શું સાવચેત રાખવી જોઈએ? તો વીજ થાંભલાથી દૂર રહીએ, અને આપણે જ્યારે ધાબા ઉપર પતંગ ચગાવતા હોઈએ ત્યારે ધાબાની કિનારી ના હોય તો ત્યાં પણ ખૂબ સાવચેત રહેવું જોઈએ. બીજું કે પતંગ ચગાવવા કરતાં પતંગ રશિયાઓને બહુ શોખ હોય છે, એમને પણ મારી વિનંતી છે કે તમે જ્યારે પતંગ લૂંટવા જાઓ ત્યારે તમારે જ્યાં રસ્તામાં ખાડા, પછી વાડ, આ બધાથી સાવચેત રહેવું જોઈએ. અને વિશેષ નોંધ મારી એ છે કે આ પર્વ નિમિત્તે જે આપણા ભાઈઓ તથા મારા વહાલા વિદ્યાર્થીઓ તમામને વિનંતી કે જે બાઇક ચાલકો છે એ બાઇક ચાલકો અને પતંગ રસીઓ માટે એક ખાસ સૂચન છે કે અહીંયા ખેડૂત મિત્રો અત્યારે ખેતીનું ગામ, આ નેકારિયા ગામ એટલે ખેડૂતોનું ગામ છે, અને આ ગામમાં દરેક ખેતરમાં ઝાટકા મશીન હોય છે. તો મારા ખેડૂત મિત્રોને વિનંતી, આ નેકારિયા એક મારું ખેડૂતોનું ગામ છે, અને આ ગામમાં દરેક ખેતરમાં ઝાટકા મશીન હોય છે. તો એમાં વીજ પાવર મૂકેલો હોય છે, તો એ દિવસે વીજ પાવર બંધ કરવા નમ્ર વિનંતી છે. જેથી વિશેષ દરેક અહીંયા લોકોને, પતંગ રસિયાઓને મારી વિનંતી છે કે તમે બાઇક ચલાવતા હોય ત્યારે તમારા માથામાં હેલ્મેટ અથવા તો જે પતંગ ચગાવતા હોય ઉપર ધાબા ઉપર, એમને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે ગળામાં એક મફલર છે એવું સાથે રાખો, તો તમારું ગળું પણ બચી શકાય, તમે બચી શકો. અને એથી વિશેષ કે પક્ષીઓને પણ પોતાને આકાશમાં ઉડવું છે, એમને પણ આ દુનિયામાં મોજ મસ્તી કરવી છે, તો એમનું પણ ધ્યાન રાખીશું કે પક્ષીઓને પણ દોરાથી વીંટળાય ના, એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. અને આ પર્વને એક મહાપર્વ, રાષ્ટ્રીય પર્વ મનાવવા માટે આપ સૌ થનગની રહ્યા છો, તો રાણા સાહેબની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી આપ વિશ્વને પણ આ સંદેશો પહોંચાડજો. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ કિરીટભાઈ સાહેબ, સરસ મજાનો સંદેશ આપ્યો. અને આપણે એમણે જે કંઈ આપણને સૂચનો કર્યા છે એ પ્રમાણે સૂચનનું પાલન કરી અને તહેવારની ઉજવણી કરીએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.